હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈએ કે ભાઈ એર છે એનામાં અમુક માઇક્રોફ્લોરા પ્રેઝન્ટ હોય છે, કયા કયા ટાઈપના માઇક્રોફ્લોરા પ્રેઝન્ટ હોય છે એ પણ આપણે જોયું. અને હવે એ માઇક્રોફ્લોરા પ્રેઝન્ટ છે તો તમે એને કઈ રીતે ઇન્યુમરેટ કરો છો કે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરો છો, એની સ્પેસિફાઈડ મેથડ્સ છે એ પણ આપણે જોઈ. તો હવે વાત કરીએ કે ભાઈ એરમાં એ માઇક્રોફ્લોરા પ્રેઝન્ટ છે એની કોઈ એડવર્સ ઇફેક્ટ છે, પણ હવે તમારી એરને પ્યુરિફાઈડ કરવી છે કે એવી બનાવવી છે કે જેમાં એક પણ પેથોજેનિક ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ન હોય, તો એની માટે તમે શું કરી શકો? તો એની માટે તમે એર છે એનું સેનિટેશન કરી શકો છો. તો એર સેનિટેશન એટલે શું થાય? તો કે એર ઇઝ ફ્રી ફ્રોમ એની પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ, એને તમે એર સેનિટેશન કહી શકો. ઇન શોર્ટ તમે સિમ્પલી એ પણ કરી શકો કે ભાઈ સ્ટરાઇલ એર બનાવવાની હોય આપણે, બરાબર. અને એ સ્પેસિફાઈડ આપણે કઈ કેટેગરીને વાત કરીએ છીએ? તો કે ભાઈ પેથોજેનિક ઓર્ગેનિઝમ્સ હોય એનાથી આપણે એરને છે એ ફ્રી કરવાની છે, અને એની માટે જે આપણે મેથડ યુઝ કરીએ છીએ એને એર સેનિટેશન કહેવાય છે. કે there are various methods available for sanitation of the air from enclosed spaced area. તો હવે તમે કઈ કઈ ટાઈપની મેથડ યુઝ કરીને એર સેનિટાઇઝેશન કરી શકો છો? તો કે ભાઈ સપરેશન ઓફ ડસ્ટ, inactivation of organism by mist or spray, inactivation of the organism by ultraviolet radiation. તો પહેલી વાત તો એ છે કે ભાઈ તમારા એર સેનિટેશનની જરૂર કયા કયા એરિયામાં પડી શકે? તો કે ભાઈ હોસ્પિટલ જેવો એરિયા છે કે ત્યાં તો મોસ્ટલી કન્ટામિનેટેડ પેથોજેનિક ઓર્ગેનિઝમ હોવાની શક્યતા છે કે ભાઈ બધા પેશન્ટ્સ આવતા હોય તો એના થ્રુ એરમાં આવતા હોય છે કે બીજી કોઈ બી રીતે એરમાં એન્ટર થતા હોય છે. અને મોસ્ટ ક્રિટિકલ ઝોન પણ હોસ્પિટલ છે કે ભાઈ કોઈ બી સર્જરી થાય છે કે એવું થાય છે તો જે ઓપરેશન એરિયા છે કે બીજો કોઈ બી પ્રોસિજર રૂમ છે એને તમારે ફ્રી ફ્રોમ એની પેથોજેનિક રાખવું જરૂરી છે. અધરવાઇઝ જે કોઈ વ્યક્તિને તમે કોઈ સર્જરી કરો છો ઓપરેશન થિયેટરમાં અને જો એને કોઈ એવું ઇન્ફેક્શન છે જ નહીં, પણ જો એ ઓપરેશન થિયેટરમાં કોઈ બી એવું પેથોજેનિક ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે એરમાં તો એ આને ઇન્ફેક્ટ કરશે, તો એકનો બીજો પ્રોબ્લેમ ક્રિએટ થશે. તો હોસ્પિટલ છે કે પછી કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે કે જ્યાં લાઈક તમે ફાર્માસ્યુટિકલ્સને એવું લઈ લો કે જ્યાં આપણી મેડિસિન્સ છે કે ફાર્મા પ્રોડક્ટ્સ કોઈ બનતી હોય છે તો એ સ્ટરાઇલ ફોર્મમાં હોય છે, તો એનું જે એન્વાયરમેન્ટ છે એ પણ ફ્રી રાખવું જરૂરી છે. તો એવા એરિયામાં તમે કઈ કઈ ટાઈપની ટ્રીટમેન્ટ આપો? તો કે ભાઈ જે આપણે આ મેથડની વાત કરી, તો હવે એ મેથડમાં શું થાય છે એ આપણે જોઈએ. તો કે ફર્સ્ટ આપણે વાત કરીએ સપરેશન ઓફ ડસ્ટ, જે ઇઝીએસ્ટ વે છે અને ચીપેસ્ટ મેથડ છે. તેમાં શું થતું હોય છે? તો કે ભાઈ ઓઇલિંગ કરવામાં આવે છે. ફ્લોર હોય કે કોઈ સરફેસ હોય કે જ્યાં ચાન્સીસ છે કે ભાઈ ઓર્ગેનિઝમ છે ત્યાં સર્વાઈવ કરતા હોય છે કે રહેતા હોય છે, તો એને તમે ઓઇલિંગ કરી દો એટલે જે ડસ્ટ છે, મેઇનલી ઓર્ગેનિઝમ છે એને કોઈ કેરિયર જોતું હોય છે એન્વાયરમેન્ટમાં રહેવા માટે, તો એ શું તો એઝ અ ડસ્ટનો એઝ અ કેરિયર યુઝ કરીને એ સર્વાઈવ કરતું હોય છે. તો હવે તમે જ્યારે ઓઇલિંગને એવું કરો છો ફ્લોરમાં ત્યારે શું થાય છે? તો કે ભાઈ ડસ્ટ પાર્ટિકલ છે એ સપ્રેસ થઈ જાય છે ત્યાં, એટલે ઓર્ગેનિઝમને શું મળશે નહીં? કેરિયર નહીં મળે, એટલે એનું સર્વાઈવલ છે એ ઓછું થઈ જાય છે કે સર્વાઈવ કરી જ નથી શકતા, બરાબર. તો શું તો કે ભાઈ ઓઇલિંગ ઓફ ફ્લોર, બેડ, ક્લોથ્સ એન્ડ અધર ટેક્સટાઇલ ઇઝ હાઈલી ઇફેક્ટિવ. હવે બેડ હોય કે પેશન્ટ કોઈ બેડ ઉપર સૂવે છે તો એ બેડને તમે ઓઇલિંગ કરી દો તો ત્યાંથી જે પાર્ટિકલ્સ કે જે ઓર્ગેનિઝમ છે એનું બીજા તરફ ટ્રાન્સપોર્ટ થવાના ચાન્સીસ ઓછા થઈ જશે. એના ક્લોથ્સ હોય છે એને કરી શકો છો. મેથડ ઇઝ ફોર કંટ્રોલ ઓફ ડસ્ટ, લિન્ટ એન્ડ અધર એરોસોલ કન્ટેનિંગ માઇક્રો ઓર્ગેનિઝમ, કે જે કોઈ બી અધર એરોસોલ પાર્ટિકલ્સ હોય કે જેના ઉપર ચાન્સીસ છે માઇક્રો ઓર્ગેનિઝમના રહેવાના અને જે સર્વાઈવ કરે છે અને જેના થ્રુ એ ટ્રાન્સફર કરે છે અધર એરિયામાં. ઇટ ઇઝ વેરી સિમ્પલ એન્ડ ચીપ મેથડ, જેમ મેં કીધું. ઓલ્ધો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્વાયરમેન્ટ રિઝર્વોયર ઓફ પેથોજન ફાઉન્ડ ઇન હોસ્પિટલ વોર્ડ્સ એન્ડ આર ઓન ફ્લોર, bed, clothes and all the solid surfaces should be oiled to bring maximum dust control. કે તમે ડસ્ટનો કે એનો કંટ્રોલ કરો છો કોઈ બી એરોસોલ્સનો, તો એના થ્રુ ઇનડાયરેક્ટલી ઓર્ગેનિઝમનો પણ તમે કંટ્રોલ કરો છો. Studies thus indicate that oiling gives significant reduction in the incidence of respiratory tract infection of streptococci in the હોસ્પિટલ. કે ભાઈ એક એવી સ્ટડી આવી હતી કે ભાઈ જે રેસ્પિરેટરી ટ્રેકમાં ઇન્ફેક્શન કરે છે સ્ટ્રેપ્ટોકોકાઈ, એને તમે પ્રિવેન્ટ કરવા માટે જ્યારે તમે ઓઇલિંગની એવી મેથડ્સ યુઝ કરી અને સપરેશન કર્યું ડસ્ટનું, તો એમાં તમને ખાસું એવું રિડક્શન જોવા મળ્યું હતું. આ મેથડ થ્રુ તમને ઇન્ફેક્શનમાં રિડક્શન જોવા મળશે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એની અમાઉન્ટમાં રિડક્શન જોવા મળશે.
હવે બીજી આપણે મેથડની વાત કરીએ કે ભાઈ ઇનએક્ટિવેશન ઓફ ઓર્ગેનિઝમ બાય મિસ્ટ ઓર સ્પ્રે, કે કોઈ ટાઈપનો સ્પ્રે કે એવું યુઝ કરો, કોઈ મિસ્ટ યુઝ કરો અને એના થ્રુ તમે છે એ એરને સ્ટરાઇલ બનાવો કે સેનિટાઈઝ કરો છો, બરાબર. તો એમાં કઈ રીતના થતું હોય છે તો કે ઇન ધીસ ટેકનિક વી યુઝડ વેરિયસ કેમિકલ વિચ કમ્પ્લીટલી કિલ ધ પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ. આગલામાં મેં તમને સ્પેસિફાઈડ મેન્શન કરતી હતી કે રિડક્શન કરે છે, જ્યારે આમાં એ કમ્પ્લીટલી કિલ કરે છે. એમાં શું કહ્યું છે કે કોઈ બી કેમિકલ્સ છે એનો યુઝ થાય છે, એને સ્પ્રે કરવામાં આવે છે એન્વાયરમેન્ટમાં, જેથી માઇક્રો ઓર્ગેનિઝમ છે એ કિલ થઈ જાય છે. તો દેર આર 2 ડિફરન્ટ કેમિકલ્સ આર યુઝ ફોર ધ ઇનએક્ટિવેશન ઓફ ધી માઇક્રો ઓર્ગેનિઝમ. કે મેઇનલી 2 ટાઈપના કેમિકલ્સ છે અને એનો યુઝ થતો હોય છે એર સેનિટાઇઝેશન માટે. કયા તો કે ભાઈ હાઇપોક્લોરાઇટ અને ગ્લાયકોલ કરીને. તો એમાં શું થયું કે ભાઈ ઇફેક્ટ ઓફ હાઇપોક્લોરાઇટ એન્ડ ઇફેક્ટ ઓફ ગ્લાયકોલ. તો હવે ઇફેક્ટ ઓફ હાઇપોક્લોરાઇટમાં કયા કયા ટાઈપના કેમિકલ્સ યુઝ થાય છે તો કે ભાઈ હાઇપોક્લોરાઇટ સચ એઝ સોડિયમ હાઇપોક્લોરાઇટ છે કે હાઇપોક્લોરસ એસિડ છે, એ કેમિકલ છે એનો યુઝ થતો હોય છે. તો એમાં શું થતું હોય છે કે ભાઈ હવે હાઇપોક્લોરાઇટ છે કે ભાઈ આ સોડિયમ હાઇપોક્લોરાઇટ કે હાઇપોક્લોરિક એસિડ છે એ શું છે કે પોતે છે એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝર છે. હવે એન્વાયરમેન્ટ હશે એમાં અમુક અમાઉન્ટમાં મોઇશ્ચર પ્રેઝન્ટ હશે, ઓર્ગેનિઝમ પાસે ઓક્સિજન હશે, તો એ શું થશે ભાઈ એનું ઓક્સિડેશન થશે. ઓક્સિડાઇઝર છે એ ઓક્સિડેશન કરશે અને જ્યારે ઓક્સિડેશન થાય છે ત્યારે શું થાય છે કે ઓર્ગેનિઝમ છે એને લીધે કિલ થઈ જાય છે, બરાબર. તો એને સ્પેસિફાઈડ અમુક કોન્સન્ટ્રેશનમાં આપણે પ્રોવાઈડ કરવો પડતો હોય છે કે અમુક કોન્સન્ટ્રેશનમાં તમે સ્પ્રે કરો છો ત્યારે આખી આ ઓક્સિડેશનની એની પ્રોસેસ થાય છે. મોઇશ્ચર હોય છે એટમોસ્ફિયરનું, એનું અને ઓક્સિજન હોય છે જો ઓર્ગેનિઝમ એની પ્રોસેસ થઈ અને ઓર્ગેનિઝમ કિલ થતો હોય છે. તો કે અરાઉન્ડ કઈ રીતનું કન્ક્લુડ થયું છે કે ભાઈ 1:2 મિલિયન કોન્સન્ટ્રેશન છે એ સફિશિયન્ટ છે. શેની માટે કે ભાઈ 90 to 90% ઓફ ધી ઓર્ગેનિઝમ હોય કે સ્પેસિફિકલી ઇન્ફ્લુએન્ઝા વાયરસ જે સસ્પેન્ડેડ થયેલો હોય એરમાં એને કિલ કરવા માટે. ધ સેમ કોન્સન્ટ્રેશન ઇઝ ઓલ્સો એપ્લાઇડ ટુ કિલ ધી બેક્ટેરિયા. બટ ધ ઇફેક્ટિવનેસ ઓફ ધ હાઇપોક્લોરાઇટ ઇઝ ઓલ્સો અફેક્ટેડ બાય ધ અમાઉન્ટ ઓફ મોઇશ્ચર પ્રેઝન્ટ ઇન એર એન્ડ ધ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ઇન એર. કે ભાઈ આની એક લિમિટેશન છે. શું તો કે ભાઈ કેટલી અમાઉન્ટમાં મોઇશ્ચર છે એ પ્રેઝન્ટ છે એ બી એના ઉપર ડિપેન્ડ કરે છે અને કયા ટાઈપના ઓર્ગેનિઝમ છે એ પણ કરે છે. કદાચ કોઈ રેઝિસ્ટ કરતું પેથોજેનિક ઓર્ગેનિઝમ હોય તો એ આ વસ્તુની એની ઇફેક્ટિવનેસ એના ઉપર નહીં થાય, તો એ ત્યાં સર્વાઈવ કરી જશે. તો એ પણ ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપનું ત્યાં કોન્ટામિનેશન છે કે કયા ટાઈપના ઓર્ગેનિઝમ છે એ પ્રેઝન્ટ છે. એની અકોર્ડિંગ તમે આમાં કેમિકલ યુઝ કરી શકો છો કે ભાઈ તમે ગ્લાયકોલ ટાઈપની ઇફેક્ટ કરતા હોય એ રીતનું યુઝ કરો. If the aerosol containing Staphylococci, Streptococci in the environment having less humidity, કે લાઈક એની હ્યુમિડિટી છે, મોઇશ્ચર કન્ટેન્ટ છે કેટલું હોય છે તો બિલો 50% જેટલું હોય છે, તો ત્યાં કદાચ આ લિમિટેશન છે એ આપણને જોવા મળે છે. then the effectiveness of the hypochlorite is less, કે તો એ ટાઈમે ત્યાં ઓછી હોય છે. if the relative humidity maintained between 70 to 90%, then the organism are rapidly killed. હવે એવી રીતના સેમ આપણે ગ્લાયકોલની વાત કરીએ તો ભાઈ ગ્લાયકોલમાં કયા કયા ટાઈપના હોય છે તો કે ભાઈ પ્રોપેલિન ગ્લાયકોલ હોય, ટ્રાઇથિલિન ગ્લાયકોલ મસ્ટ બી યુઝ ટુ ડિસ્ટ્રોય ધ પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ઇન એર. કે ભાઈ આ ટાઈપના કેમિકલનું યુઝ કરીને ઓર્ગેનિઝમ છે એને કિલ કરવામાં આવતા હોય છે. In case of propylene glycol, 1:4 million concentration is most satisfactory to produce immediate and complete sterilization of suspended aerosol of streptococci, staphylococci, pneumococci, hemophilus influenza અને અધર વાયરસ. કે ભાઈ આમાં કેટલું તો 1:4 મિલિયન જેટલું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. The killing process is most effective at temperature of 27 degree and related humidity of 45 to 70%. કે ભાઈ એના ક્રાઇટેરિયા પણ મેન્ટેન રહેવા જોઈએ કે ઓર્ગેનિઝમ માટે તમારે ભાઈ એને કિલ કરવો જોઈએ તો એને સ્પેસિફાઈડ ટેમ્પરેચર પણ હોવું જોઈએ, હ્યુમિડિટી પણ હોવું જોઈએ, તો કેમિકલ છે એ ફંક્શન કરી શકશે. તો સેમ ઇઝ ધ ટ્રાઇથિલિન ગ્લાયકોલ, પણ એમાં પણ આવી રીતની સેમ કન્ડિશન મેન્ટેન હોવી જોઈએ. તો ભાઈ ગ્લાયકોલ છે એનું મોડ ઓફ એક્શન શું છે કે એ કઈ રીતના કિલ કરે છે તો કે ગ્લાયકોલ હેવ અચીવ અ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ હાઇગ્રોસ્કોપિસિટી. તો ભાઈ એની એક સ્પેસિફિક પ્રોપર્ટી છે શું તો કે ભાઈ હાઇગ્રોસ્કોપિસિટીની. સો ધ ગ્લાયકોલ એક્ઝર્ટ ધ બેક્ટેરિસિડાલ એક્શન બાય હાઇગ્રોસ્કોપિસિટી. અને હાઇગ્રોસ્કોપિસિટી શું છે તો કે ભાઈ એબિલિટી ઓફ ધીસ સબસ્ટન્સ ટુ હોલ્ડ ઓર અટ્રેક્ટ ધ વોટર મોલેક્યુલ ફ્રોમ ધી સરાઉન્ડિંગ. કે ભાઈ એ શું કરી શકે છે જેટલું એન્વાયરમેન્ટમાં કે ઇવન તમે ધારી લો કે ઓર્ગેનિઝમ છે તો એમાં જેટલું વોટર કન્ટેન્ટ હશે કે જેટલું મોઇશ્ચર હશે એને શું કરી લેશે, એ હોલ્ડ કરી લેશે, પોતા તરફ અટ્રેક્ટ કરી લેશે. એટલે આમાં શું થાય કે ભાઈ જ્યારે તમે એને ડિઝોલ્વ કરીને તમે મોઇશ્ચર છે અને એને જ્યારે એરમાં અને એમાં સ્પ્રે કરો છો ત્યારે શું થાય કે ભાઈ જે મોઇશ્ચર હશે એન્વાયરમેન્ટમાં એને એબ્ઝોર્બ કરી લેશે કે હોલ્ડ કરી લેશે. સેમ એઝ જે બેક્ટેરિયલ સેલ છે એમાં પણ વોટર કન્ટેન્ટ તો હશે ને,
તો એનું પણ મોઇશ્ચર છે એ શું કરી લેશે, એ હોલ્ડ કરી લેશે, પોતા તરફ અટ્રેક્ટ કરી લેશે, અને એનાથી શું થશે તો કે ભાઈ સેલમાં ડેસિકેશન ને એવું થશે, એટલે એની લીધે શું થઈ શકે, સેલ ડેથ થઈ શકે. તો આ એનું મોડ ઓફ એક્શન થયું. તો હવે પછી થર્ડ મેથડની વાત કરીએ તો કે એ શું છે તો કે ભાઈ ઇનએક્ટિવેશન ઓફ ઓર્ગેનિઝમ બાય અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. મોસ્ટલી આ મેથડનો યુઝ થતો હોય છે હોસ્પિટલ હોય કે એમાં ઓપરેશન થિયેટર હોય કે કોઈ બી એવી ફાર્મા કંપની હોય કે ઇન્ડસ્ટ્રીયલ કોઈ હોય કે જેમાં એર સેનિટાઇઝેશન છે એ કમ્પલસરી હોય, તો એ લોકો આ મેથડનો યુઝ કરતા હોય છે કેમ કે એની ઇફેક્ટિવનેસ પણ વધુ છે અને એની મેન્ટેનન્સ છે કે એ બધું પણ વધારે સારું રહે છે. તો એનું એક તો મેઇન શું છે તો કે ભાઈ વિધિન સેકન્ડ ઓર્ગેનિઝમ છે એને શું કરી નાખે છે તો કે ભાઈ કિલ કરી નાખે છે. કે યુવી રેઝ આર વેરી હાર્મફુલ ટુ બેક્ટેરિયા એન્ડ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ મેથડ ટુ સેનિટાઇઝ ધી એર. યુવી રેઝ કિલ ધ બેક્ટેરિયા બાય અલ્ટ્રેશન ઇન ધ ન્યુક્લિક એસિડ કમ્પોઝિશન. તો એમાં કઈ રીતનું થશે કે ભાઈ ઓર્ગેનિઝમ છે એમાં જીનેટિક મટીરિયલ હશે, શું તો કે ભાઈ આપણે એડેનાઇન થાઇમર બોન્ડ ને એવું હોય છે. તમે જે આની પહેલાં કે અત્યારે જે તમે કરવાના છો એક્સપેરિમેન્ટ આવશે કે ભાઈ તમે સેરેશિયા માર્સેસન્સ છે એમાં યુવી રેસી તમે પિગમેન્ટનું મોડિફિકેશન ને બધું કરતા હો છો, તો એમાં એકચ્યુઅલીમાં થતું શું હોય છે તો કે ભાઈ જે ઓર્ગેનિઝમનું જે જીનેટિક મટીરિયલ છે કે ભાઈ એડેનિન થાઇમર બોન્ડ છે ડીએનએમાં, એનું શું કરશે તો કે અલ્ટરેશન કરી નાખશે. તો એડેનિન થાઇમરની બદલે એ શું કરશે, થાઇમર બોન્ડ બનાવી દેશે જે એકચ્યુઅલી છે નહીં, અને લીધે ઓર્ગેનિઝમ શું કરશે તો કે ભાઈ સર્વાઈવ નહીં કરી શકે, ઓર્ગેનિઝમ છે એ કિલ થઈ જશે. બરાબર. તો આવી રીતનું જીનેટિક અલ્ટરેશન કરે છે યુવી રેઝ છે, અને એ રીતે ઓર્ગેનિઝમ છે એ કિલ થતા હોય છે વિધિન સેકન્ડ. UV rays from the thymine dimer rather than adenine thymer in the nucleic acid structure. So it leads to death of the organism. Specially designed lamps, or it is also known as a bacterial lamp, then emit ultraviolet radiation are used to kill the bacteria. ભાઈ અલ્ટ્રાવાયોલેશન તમે રેઝ પ્રોવાઈડ કઈ રીતે કરશો તો કે ભાઈ એવી રીતની સ્પેસિફિક ડિઝાઇન લેમ્પ હોય કે કોઈ બી બીજી લાઇટ્સ હોય એ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કે એઝ અ સોર્સ એને અરેન્જ કરવામાં આવે છે, એનું સ્પેસિફાઈડ અરેન્જમેન્ટ હોય છે કે ભાઈ આ લોકેશન ઉપર આ એંગલ એનું અરેન્જમેન્ટ થાય છે, આપણે પાછળ જોઈએ એ રીતનું કરવામાં આવે છે, અને એની ઇફેક્ટથી શું થાય છે તો કે ઓર્ગેનિઝમ છે એ કિલ થતા હોય છે. UV rays centering around 2537 angstrom emitted by special lamp exert a destructive action on bacteria and viruses and other microorganisms suspended in air. However, the highly germicide range is between 2000 to 2967 angstrom with a maximum 2650 angstrom. કે ભાઈ આટલી રેન્જમાં છે એ તમે પ્રોવાઈડ કરતા હોવ છો, એટલું એનું પાવર રાખતા હોવ છો, ત્યારે ઓર્ગેનિઝમ છે એ કિલ થતા હોય છે કે એની ઇફેક્ટ છે એ હાઈ જોવા મળતી હોય છે. Rays emitted by UV lamp are capable to destroying at least 99% of the influenza virus particles suspended in air in meter of second, અને સેમ એઝ ધ બેક્ટેરિયા પણ 99% જેટલા છે એ કિલ થતા હોય છે. તો ભાઈ હવે યુવી રેઝ આપણે યુઝ કરી છે ને તેમાં અમુક ફેક્ટર્સ પણ ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે કે ભાઈ એની પણ અફેક્ટ થતી હોય છે, તો એની લીધે એની જે ઇફેક્ટિવનેસ છે એ ઓછી થઈ જતી હોય છે. તો એ કયા કયા ફેક્ટર્સ છે તો કે ભાઈ રેડિયન્ટ ટાઈપ ઓફ કન્ટામિનેશન, કયા તો કે ભાઈ કયા ટાઈપનું કન્ટામિનેશન છે એ ડિપેન્ડ કરે છે કે અમુક એવી સ્ટ્રેન છે કે જે રેઝિસ્ટ કરતી હોય જે યુવી રેઝ છે કે એની પાસે એવી કેપેબિલિટી હોય, કે પછી બીજા કોઈ ઓર્ગેનિઝમ હોય કે જે એની પાસે એવી સ્પેસિફિક સ્ટ્રક્ચર હોય કોઈ, તો એ ટાઈમમાં એ જે યુવી રેઝ છે એની ઇફેક્ટ જોવા મળતી નથી હોતી. પછી હ્યુમિડિટી ઓફ ધ એટમોસ્ફિયર, કે હ્યુમિડિટી તો ઇન્ટરફિયર કરશે જ, વોલ્યુમ ઓફ સ્પેસ કે કેટલું વોલ્યુમ છે, ક્વોલિટી ઓફ ધ રેડિયેશન કે રેડિયેશન તમે કોઈ ક્વોલિટીનું કીધું છે, જેમાં આપણે લાસ્ટ વાત કરી કે ભાઈ એક સ્પેસિફિક રેન્જ હોય કે જેટલું સ્પેસિફિક પાવર હોય એટલામાં તમારે એપ્લાય કરવું પડતું હોય છે. લેન્થ ઓફ ધી રે, કે ભાઈ તમે કઈ લેન્થથી રે એપ્લાય કર્યો છે, હવે થોડા ડિસ્ટન્સથી કર્યો છે, વધુ ડિસ્ટન્સથી કર્યો છે કે એનથી વધુ ડિસ્ટન્સથી કર્યો છે, એ પણ ડિપેન્ડ કરે છે. પછી ટોટલ એક્સપોઝર, ભાઈ જે યુવી રેઝનું તમે એક્સપોઝર કરો છો કોઈ સરફેસ છે કે કોઈ એન્વાયરમેન્ટ છે એમાં, તો એ તમે કેટલા ટાઈમ સુધી એક્સપોઝર કરો છો એ ટાઈમ છે એ પણ ઇન્ટરફિયર કરે છે. યુનિફોર્મિટી ઓફ ધી એક્સપોઝર, કે ભાઈ એક્સપોઝર છે એ સ્પેસિફિક કઈ રીતે થાય છે, કે તમે કન્ટિન્યુઅસ કરો છો કે સ્પેસિફાઈડ એમ લોકેશન આપી કરો છો, કે યુનિફોર્મ એક્સપોઝર થાય છે કે નહીં એ પણ ડિપેન્ડ કરે છે. અને એર મોશન, કે ભાઈ એરની મોટિલિટી કેવી છે એ પણ ઇન્ટરફિયર કરે છે. તો હવે ઇફેક્ટ કઈ રીતની થતી હોય યુવી રેઝની, તો કે ઇન્ટેન્સિટી ઓફ યુવી રેઝ ઇઝ વેરી ઇરિટેટિંગ ટુ ધ ફેસ ઓર આઈઝ ઓફ ધ હ્યુમન, કે ભાઈ આ વસ્તુ છે એ સાઈડમાં બીજાને પણ ઇફેક્ટ કરે છે.
ઓર્ગેનિઝમને તો કિલ કરે છે, પણ જ્યારે આવો ઝોન ક્રિએટ કરેલો હોય ક્યાં તો એના સ્પેશિયલ પ્રિકોશન્સ રાખવામાં આવે છે. અધરવાઇઝ એ શું કરે છે તો બીજા બધાને પણ નુકસાન કરે છે. કઈ રીતના તો કે ભાઈ જે હ્યુમન છે એની આઈઝ છે, એના ફેસ માટે છે યુવી રેઝ છે એ હાર્મફુલ છે, તો એને લીધે એને ઇરિટેશન કે એવી કોઈ બીજી ઇફેક્ટ થઈ શકતી હોય છે. For the reason the rays must be limited to upper and lower part of the room where the faces of the people would not be exposed for more than few minutes per day. એટલે એવી કન્ડિશનમાં એ લોકો શું પ્રિકોશન્સ રાખતા હોય છે તો કે ભાઈ રેઝ છે એ એવી કન્ડિશનમાં એપ્લાય કરે કે ભાઈ રૂમની ઉપરનો ભાગ હોય છે ત્યાંથી એપ્લાય કરે છે અથવા નીચેના ભાગથી કરે છે કે જ્યાં શું થતું હોય છે કે જ્યાં કોઈ બી વ્યક્તિ હોય એની હાઇટને અકોર્ડિંગ એ લોકો એડજસ્ટ કરતા હોય કે ભાઈ નોર્મલ આ હાઇટ હોય તો એનું ફેસ છે આ એરિયામાં આવે છે તો આપણે એની ઉપરના એરિયામાં આપણે યુવી રેઝ છે એ એપ્લાય કરીએ. એવી રીતનું એ અરેન્જમેન્ટ કરતા હોય છે. ડ્યુ ટુ ધીસ લિમિટેશન ધેર આર 3 મેન વેઝ ટુ ઇન્સ્ટોલિંગ ધ જર્મિસદાર લેમ્પ કે ભાઈ એવી કન્ડિશન થતી હોય છે કે આવી લિમિટેશન એક છે કે ભાઈ હ્યુમન ઉપર એની એડવર્સ ઇફેક્ટ થાય છે, તો એ પોઈન્ટને ધ્યાનમાં રાખીને જ્યાં જ્યાં આ યુવી રેઝનું યુઝ થતું હોય એ લોકો છે એ લેમ્પ જે યુવી લાઇટ એપ્લાય કરવા માટેનો જે લેમ્પ હોય છે એનું અરેન્જમેન્ટ સ્પેસિફાઈડ લોકેશન ઉપર રાખતા હોય છે કે એને સ્પેસિફિક ડિવિઝનમાં ડિવાઈડ કરતા હોય છે. તો એ કઈ રીતના તો કે ઓન ધ સાઇડ વોલ ઓફ અપર લેયર કે અપર લેયર હોય છે એની સાઇડ વોલ ઉપર રાખે છે. ફ્રોમ ધી સેન્ટર ઓફ ધી રૂમ ઇરિડિએટ ધ એર અબાઉ 7 ફીટ, તો એમાં પણ 7 ફીટથી ઉપર રાખે છે, મિડલમાં રાખે છે, સેન્ટરમાં રાખે છે, પણ 7 ફીટથી ઉપર, કેમ કે કોઈ બી વ્યક્તિ હશે હ્યુમન હશે એની હાઇટ 7 ફીટથી વધુ નહીં હોય. ઓન ધ સાઇડ વોલ ટુ ઇરિડિએટ ધ ફ્લોર કે સાઇડ વોલ ઉપર પણ રાખે છે. એ રીતનું સ્પેસિફાઈડ છે એ અરેન્જમેન્ટ કરતા હોય છે. તો હવે આપણે વાત કરીએ એમ કે ભાઈ મેઇન એર સેનિટેશનની રિક્વાયરમેન્ટ ક્યાં હોય છે તો કે હોસ્પિટલમાં, એમાં પણ સ્પેસિફાઈડ ક્યાં તો કે ભાઈ ઓપરેશન થિયેટર્સમાં. તો એ લોકોનું શું ઇમ્પોર્ટન્સ છે તો કે ફોર હોસ્પિટલ એન્ડ મેડિકલ ફેસિલિટીઝ ઇટ ઇઝ વાઇટલ ટુ કોન્સ્ટન્ટલી કીપ અપ ધ clean environment with patient always entering and leaving the hospital. Keeping a clean environment helps to ensure the disease doesn't spread. હવે આજની જ કન્ડિશન લઈ લો કે ભાઈ કોવિડની કન્ડિશન છે, હવે ત્યાં કેટલા કોવિડ પેશન્ટ આવતા હોય છે કે એના ફેમિલીઝ આવતા હોય છે. જો હોસ્પિટલ છે એ એક એર સેનિટેશન કે એક હાઇજીન મેન્ટેન નહીં કરે તો ત્યાંથી એ વસ્તુ સ્પ્રેડ થવાના ચાન્સીસ રહે છે, કેમ કે જ્યારે પેશન્ટની જોડે એની ફેમિલીઝ આવે છે કે જે એકચ્યુઅલી ઇન્ફેક્ટેડ નથી, પણ જો આવી કન્ડિશનમાં એ લોકો જશે કે કોઈ હોસ્પિટલમાં કે એમાં કે જ્યાં હવે એના પેથોજેનિક ઓર્ગેનિઝમનું અમાઉન્ટ એરમાં વધુ હશે તો એ ત્યાંથી ઇન્ફેક્ટ થશે અને એ રીતે ડિઝીઝ છે એ સ્પ્રેડ થઈ શકે છે. તો ત્યાં એવી કન્ડિશનમાં એર સેનિટેશન છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી ઓપરેટિંગ રૂમ સેનિટેશન વાત કરીએ એમ કે ઓપરેશન થિયેટર છે એનું સેનિટેશન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફોલો વેસ્ટ ડિસ્પોઝલ ટેકનિક કે ભાઈ એની માટે લોકોએ પહેલાં તો શું કરવું જોઈએ કે ભાઈ એક વેસ્ટ ડિસ્પોઝલ ટેકનિક છે એને ફોલો કરવી જોઈએ કે હરેક હોસ્પિટલને ગાઈડલાઇન્સ હોય એમાં એ લોકોને શ્યોરલી કીધેલું હોય કે ભાઈ તમારે આ રીતના વેસ્ટ ડિસ્પોઝ કરવું જોઈએ કે ભાઈ એની અકોર્ડિંગ બાસ્કેટ્સ હોય કે ભાઈ આ રીતનો વેસ્ટ છે એ આ ગાર્બેજમાં નાખો, આ વેસ્ટ છે આ ગાર્બેજમાં નાખો. હું તમને આગળ સમજાવું છું એમાં એ રીતનું એને મેન્ટેન કરવું પડશે. પછી કીપ હોસ્પિટલ પ્રિમાઇસીસ ઓલ્સો ક્લીન કે ભાઈ જે પ્રિમાઇસીસ છે કે જ્યાંથી બધા આવતા જતા હોય છે એને પણ ક્લીન રાખવો જરૂરી છે. એડહર ટુ ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ પ્રોટોકોલ્સ કે ભાઈ જે પ્રોટોકોલ્સ છે એને ફોલો કરવા જોઈએ. ટેક ઓનરશિપ એન્ડ સ્પ્રેડ અવેરનેસ અબાઉટ બેનિફિટ ઓફ ક્લીનલીનેસ કે ભાઈ હોસ્પિટલમાં હરેક મેમ્બરની રિસ્પોન્સિબિલિટી છે એને એક ઓનરશિપ લેવી જોઈએ કે અવેરનેસ કરવી જોઈએ ક્રિએટ કે જે નોર્મલ પબ્લિક પણ આવે છે અને કે ભાઈ તમે આ વસ્તુને ફોલો કરો. હવે કોવિડની જ સિચ્યુએશન છે અત્યારે તો એ લોકો એવું બધાને કહી શકે છે કે બધાએ મેન્ટલી વસ્તુને ફોલો કરવી જોઈએ કે ભાઈ તમે માસ્ક પહેરો, સેનિટાઈઝ કરો. આ જે બેઝિક વસ્તુ છે એવી રીતની તમારે આમાં નાના નાના ઇનપુટ્સ આપવા જોઈએ ને એ રીતે તમે જે ઇન્ફેક્શન છે એ સ્પ્રેડ થતું છે એ અટકાવી શકો છો. જેમ વાત કરીએ એમ કે ભાઈ વેસ્ટ ડિસ્પોઝલ છે તો ભાઈ હોસ્પિટલને સ્પેસિફાઈડ વેસ્ટ ડિસ્પોઝલ માટેની એક પ્રોટોકોલ સેટ હોય તો હરેક હોસ્પિટલ એ પ્રોટોકોલ્સ છે એ ફોલો કરવો જોઈએ. તો એમાં કઈ રીતનું હોય છે તો કે નોર્મલી આવી રીતના 5 ટાઈપ્સના જે ગાર્બેજીસ હોય છે કે કન્ટેનર હોય છે એ લોકોને આપવામાં આવતા હોય છે, તેમાં એ લોકોએ ફોલો કરવું જોઈએ. તો કઈ રીતનું તો કે ભાઈ એમાં એ લોકોને બ્લેક કલરનું ગાર્બેજ કે જે કન્ટેનર છે એ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. એમાં એ લોકોએ કેમિકલ વેસ્ટ કી હોય છે એમાં નાખવાનો હોતો હોય છે. જ્યારે રેડ કલરનું આપે છે તો એમાં ઇન્ફેક્ટસ ડ્રેસિંગ્સ ને બધું હોય છે, જે કોટન્સ નહીં હોય છે એમાં એ લોકોએ નાખવાનું હોય છે. પછી યલો કલરનું હોય તો એમાં કોઈ બી બોડી પાર્ટ્સ હોય કે પ્લેસેન્ટા કે એવી રીતની કોઈ વસ્તુ હોય, બોડી ફ્લુઇડ્સ કઈ હોય છે એને એ લોકો એમાં ડિસ્પોઝ કરવાનું હોય છે.
પછી બ્લુ કલરનું એક હોય છે, તો એમાં ભાઈ ગ્લવ્સ છે કે પ્લાસ્ટિક વેસ્ટ છે કે કોઈક એવું બધું છે એ કરવાનું હોય છે. જ્યારે વ્હાઇટ કલરનું આપવામાં આવે છે એ નીડલ્સ ને એવી જે શાર્પન વસ્તુ હોય છે એ એની માટે હોય છે, કેમ કે એ પંક્ચર પ્રૂફ હોય છે, એનું કન્સ્ટ્રક્શન એવું હોય છે કે પંક્ચર પ્રૂફ હોય છે, એટલે એમાં સ્પેસિફિક એવી શાર્પન વસ્તુ હોય, ગ્લાસીસ હોય, નીડલ્સ હોય, એને ડિસ્પોઝ કરવાના હોય છે. જો આવી રીતનું બેઝિક વસ્તુ પણ એ લોકો જો ફોલો કરે તો જે એરમાં એક પેથોજેનિક ઓર્ગેનિઝમ સ્પ્રેડ થવાના કે ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ છે એ લોકો એ બચાવી શકતા હોય છે. કેમ કે આપણે આજે જોઈએ છીએ કે ભાઈ ગ્લવ્સ છે કે માસ્ક છે તમે રેન્ડમલી કોઈ પણ જગ્યાએ નાખી દો છો, જો એની ઉપર પ્રેઝન્ટ હશે તો એ ઇન્ફેક્શન છે એન્વાયરમેન્ટમાં સ્પ્રેડ થશે અને એન્વાયરમેન્ટ થ્રુ છે એ બીજા લોકોને ઇન્ફેક્ટ થતું હોય છે. સો એવી વસ્તુઓ છે બેઝિક છે એ ફોલો કરવી પડતી હોય છે. સો આવી રીતે તમે એર છે એનું સેનિટાઇઝેશન કરતા હોવ છો, હોસ્પિટલ હોય કે બીજી કોઈ બી જગ્યાએ હોય છે આવી રીતનું થતું હોય છે. સો અહીંયા આપણે આ યુનિટ છે એ કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ તમારી જે મિડ એક્ઝામ આવે છે એમાં તમારા આ યુનિટને સરખી રીતે રિવાઇઝ કરવાનું છે અને એની પ્રિપરેશન કરવાની છે. સો ફોર ઓલ ઓફ ધી સ્ટુડન્ટ બેસ્ટ ઓફ લક ફોર યોર મિડ એક્ઝામ્સ. સો દેટ્સ ઇટ.